जय गुरुदेव, जय 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 जय गुरुदेव। श्रीमद् करुणा सागर महाराज की, कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। नन्या नावन हृदय निज सारा, बिनहु खेवट कहु तरेन पार। भवसागर है गहरो अति भारी, विमल विगन पठवे कौन बारी। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना व्यवस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना कृपा पात्र द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री दिव्य परम गुरुनी असीम कृपा थी स्वरचित सिद्धांत भावनी ग्रंथना 20 अक्षर 9 ने संबोधीने मनुष्य जीवनનો महिमा समझावता कहे छे कि नन्या नाव नर देही निज सार, बिनहु खेवट कहु उतरे न पार। भव सागर है गहरो अति भारी, विमल विघन पठवे कुन पारी। आपने आज मानव शरीर मळ्युं छे ए भवसागर तरवा माटे नाव रूप छे, सार रूप छे। जगत करताए 84 लाख प्रकारना शरीरो बनाव्या छे, एमां मानव शरीरनी अंदर जे विशेषताओ मूकी छे ए 84 लाख प्रकारना शरीरोमां सौथी श्रेष्ठ शरीर छे। भवसागर तरवा माटे नाव रूप छे, ए सिवाय अन्य कोई शरीरना माध्यमथी આપણે ન તો ભક્તિ કરી શકીએ છીએ કે ન તો ભવસાગર પાર થઈ શકીએ છીએ। હા, અપવાદ રૂપે કોઈ પ્રસંગો બનેલા હોય છે, જેમ કે કરુણાસાગર મહારાજ શ્રીએ દાડમના વૃક્ષને આશીર્વાદ આપીને અમર બનાવી દીધું, પણ એ કોઈ પૂર્ણ સુકૃત વાળો અંશ હોય અને પછી ए परम गुरुनी स्मृति माटे एमणे जन्म लीधो होय तो ए मुक्त थई शके छे। ए सिवाय कोई वृक्ष जाति ने कशुं भान होतुं नथी के हूँ कोण छुं। एने एने आत्मा स्वरूपनी तो खबर नथी, पण देह स्वरूपनी पण खबर नथी होती के हूँ कोनु झाड छुं, कयुं झाड छुं। ए नाम तो आपणे आपेलुं छे ने, एने पोताने कई खबर नथी होती, तो पछी भगवाननुं भजन केवी रीते करी शके। तो वृक्ष जाति भजन नथी करी शकती, एम पशु जाति पण भजन करी शकती नथी। छतां पण महान तपस्वी रघुराम महाराज श्रीए घोड़ीने आशीर्वाद आप्या અને કૈવલ ધામમાં લઈ ગયા। એ આપણા
સંપ્રદાયનો ઇતિહાસ છે કે રઘુરામ મહારાજ શ્રી તપસ્વી પુરુષ હતા. એમણે તપશ્ચર્યાનો માર્ગ લીધો હતો, વૈરાગનો માર્ગ લીધો હતો, ત્યાગનો માર્ગ લીધો હતો. ત્યાગથી ઇન્દ્રિયોનું દમન કરી, વાસનાને નિવૃત્ત કરી અને વૃત્તિને શુદ્ધ કરી પોતાના સ્વરૂપે થયા હતા. પણ એ સ્વરૂપનો લક્ષ્ય એમને પરમ ગુરુ પાસેથી મળ્યો હતો. તો અંત સમયમાં એમને કોઈ પારસી બાબાએ તોફાની ઘોડી આપી, જે સવાર નહોતી થવા દેતી, પરંતુ રઘુરામ મહારાજ શ્રીએ એમના પર હાથ મૂકતા જ એ ઘોડી શાંત થઈ ગઈ. તો એક સંતના પ્રભાવનું પણ મહત્વ છે, કારણ કે તપસ્વી પુરુષ હતા અને સંતોના હાથ પડે કે એમના આશીર્વાદથી અનેક જીવોના કલ્યાણ થયેલા છે. એમ ઘોડી શાંત થઈ ગઈ અને તપસ્વી રઘુરામ મહારાજ શ્રી એના પર સવારી કરી. તો લોકોને આશ્ચર્ય થયું કે આવી તોફાની ઘોડી, અને બાબા તો એના પર સવાર થઈ ગયા અને ઘોડી તો શાંત થઈ ગઈ. તો એ કાર્યથી લોકોમાં વિશ્વાસ પણ વધે છે અને અંતકાળ સુધી ઘોડી એમની સાથે રહી, એમની સેવામાં રહી. જો કે રઘુરામ મહારાજને સેવાની જરૂર નહોતી, પણ યોગાનું યોગ એ ઘોડીનો સહયોગ થયો. નહીં તો એ તો પગપાળા જ યાત્રા કરતા હતા. એ સમયે તો કોઈ વાહનો પણ હતા નહીં. એમની પાસે સિદ્ધિઓ હોવા છતાં એનો ક્યારે એમણે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ પણ નથી કર્યો. ચાલો મારે કંઈક જવું છે તો અહીંથી ત્યાં પ્રગટ થઈ જાઓ. સિદ્ધિ હોવા છતાં પણ એમણે પ્રકૃતિના નિયમ અનુસાર જ પ્રવાસ કર્યો છે. તો એ જ ઘોડીને અંત સમયે કહ્યું કે ચાલ તારે કૈવલ ધામમાં આવવું છે. તો ઘોડી એટલી ભાગ્યશાળી હશે, એટલી પુણ્યશાળી હશે, અને તપસ્વીની સેવાથી, એમના આશીર્વાદથી એનામાં કોઈ શાન આવી તો એ સંકેતથી ઘોડી આવે છે અને કરુણાસાગર બાપજીનું જે મંદિર છે એના સામે આવીને આગળના પગ વાળી અને નમન કરે છે. આ એક પ્રાણીનો સંકેત. ઘણીવાર માણસોને પગે લાગતા નથી આવડતું, માથું નથી ઝુકાવી શકતા. તો પ્રાણીઓમાં પણ સંસ્કાર હોય છે. અત્યારે ઘણા બધા પ્રાણીઓને તાલીમ આપીને લોકોને માણસની હરોળમાં મૂકી દીધા છે. સર્કસમાં જોઈએ તો માણસો ના કરે એવા કામો પશુઓ કરે છે. એને જો તાલીમ આપવામાં આવે તો માણસ જેવું કામ કરતા હોય તો આપણને આશ્ચર્ય થાય. તો પછી આપણે તો માણસ છીએ, તો આપણે તો શું ના કરી શકીએ. ઘણીવાર લોકો કંઈક કરવાનું કહીએ ને તો કે મને આવડતું નથી. તિલકથી શરૂઆત કરીએ, તિલકથી. તો પેલો નિયમ પરમ ગુરુએ આજ્ઞા આપી છે, તિલક કરો. ગુરુ કર્યા છે તો તિલક કરવું જોઈએ. લગ્ન કર્યા છે તો શેથો પૂરવો જોઈએ. પણ કોઈ બહેનો હજી એવી નથી હોય કે લગ્ન કર્યા પછી શેથો ના પૂરતી હોય, બીજા દિવસે એનું કપાળ કોરું હોય એવું જોવા નથી મળતું. પણ આમાં આપણે 17 વાર કહીએ ને તોય હજી શરૂઆત નથી કરતા. ખરેખર તો ગુરુ કર્યા ત્યારથી જ આપણે તિલક અવશ્ય ધારણ કરવું જ જોઈએ. એ ગુરુનું ગૌરવ પણ છે, એમની આજ્ઞા પણ છે, અને આપણા માથે ગુરુ છે એનું એક પ્રતીક પણ છે. તો નથી આવડતું એવા પણ જવાબો મળતા હોય છે. પણ એવું ના હોવું જોઈએ. પ્રાણીને જો તાલીમ મળી જતી હોય તો આપણે તો માણસ છીએ. કર્યા વગર કશું આવડી જશે? એક વાર કરીએ, 2 વાર કરીએ, પ્રયત્ન કર્યા પછી ના આવડે એમ કહીએ તો બરાબર કે મેં બહુ પ્રયાસ કર્યો પણ મારાથી ના થયું. અને એમણે ક્યાં એવું કહ્યું છે કે એક જેટ આ માપનું જ જોઈએ મારે, આટલા ઇંચ, આટલું આમ, આટલું આમ, એવું તો કંઈ નથી. તમને આવડે એવું કરો, તમારી શ્રદ્ધાથી કરો, તમે પ્રેમથી કરો, એ સ્વીકાર કરશે.
એટલે માનવ જીવન જે મળ્યું છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શરીર છે. એની અંદર જે પરમાત્માએ ગતિ મૂકી છે એ જ મહત્વની છે. અને આવું ઉત્તમ શરીર આપણને મળ્યું છે. જો 5 તત્વની દ્રષ્ટિએ જોઈએ તો બધા શરીરો સરખા જ, પ્રાણી, પશુ, પંખી, ઝાડ, પાન બધું સરખું, 5 તત્વ જ બધામાં છે. પણ માણસને જેટલી સમજ પડે છે એટલી પ્રાણીઓને પડતી નથી. પ્રાણીઓને જેટલી સમજ પડે છે એટલી વૃક્ષોને પડતી નથી. મનુષ્યને ભગવાને જાગ્રત અવસ્થા પ્રધાન બનાવ્યો છે. પશુઓને ભગવાને સ્વપ્ન અવસ્થા પ્રધાન બનાવ્યા છે. એનું જીવન સપના જેવું જ છે. એને આ દુનિયાની કઈ ગમ નથી હોતી. જ્યાં બાંધ્યા હોય ત્યાં ઉભા રહે. એક ઘરેથી બીજા ઘરે મોકલી દો તો ત્યારે ચાલ્યા જાય. એમ ના પૂછે કે મને કેમ અહીંથી કાઢો છો. તો સ્વપ્ના જેવું એનું જીવન છે. અને વનસ્પતિ છે એનામાં સુષુપ્તિ અવસ્થા પ્રધાન છે, જેમાં તો કશું જ ભાન હોતું નથી. માત્ર એક જીવ હોય છે અને એમાં એક ચેતના હોય છે. એટલે શરીરને અનુરૂપ એની ક્રિયાઓ થાય છે, પણ એમાં વિશેષ જાણપણું નથી હોતું. જેવી જાણ મનુષ્યમાં હોય છે, જેવી જાણ પશુમાં હોય છે, એવી જાણ વનસ્પતિમાં નથી હોતી. એટલે એક કરતા બીજા શરીરમાં ડિફરન્સ છે, બીજા કરતા ત્રીજા શરીરમાં ડિફરન્સ છે. અને પર્વતોની અંદર તુર્યા અવસ્થા છે. પર્વતો પણ જીવિત માનવામાં આવે છે. એટલે તો જમીન ઉપર પાણી ના હોય પણ પર્વત ઉપરથી પાણી આવતું હોય છે. તો એમાં પણ કોઈ ચેતના તો કામ કરે છે, કોઈ અવસ્થાના માધ્યમથી એની અંદર કોઈ ક્રિયા થાય છે. એટલે તુર્યા અવસ્થા છે. અને 5મી છે ઉન્મુની અવસ્થા. તો જે પ્રકારે પરમાત્માએ શરીર બનાવ્યા છે એમાં મનુષ્ય શરીર જાગ્રત અવસ્થા પ્રધાન છે. આપણને પરમાત્માએ એટલી જાગ્રત અવસ્થા આપી છે કે આપણે બધું જ જાણી શકીએ. પરમેશ્વરને જાણી અને એને પામી શકીએ, એની સાધના કરી શકીએ. આ બધું જાગ્રત અવસ્થામાં જ થાય છે. જાગ્રત અવસ્થા સિવાય આપણે જે કામ કરીએ છીએ ને કશું ના થાય. સ્વપ્ન અવસ્થા હોય ને તો અહીંયા જે કામ કરતા હોય ને ભૂલાઈ જાય, બગડી જાય. અહીંથી ઘરે જવું હોય ને તો જાગ્રત અવસ્થા જોઈએ. સ્વપ્ન અવસ્થા ચાલે કે બીજાના ઘરે જતા રહીએ. સ્વપ્ન અવસ્થા હોય તો કદાચ ઘરવાળાને ઓળખીએ પણ નહીં. આ જાગ્રત અવસ્થામાં આ બધી ઓળખાણ છે, ક્રિયાઓ છે. તો એ જાગ્રત અવસ્થાની અંદર આપણે આ ભવસાગર તરવાનું છે. આ નાવ છે. 84 લાખ પ્રકારના શરીરોની અંદર મનુષ્ય શરીર એ ભવસાગર તરવા માટે નાવ રૂપ છે. અને અમૂલ્ય શરીર આપણને મળ્યું છે અને એમાં આપણે બેઠા છીએ. હવે આપણે તરીએ છીએ કે ડૂબીએ છીએ. નાવનો 2 વસ્તુ થાય, કાં તો તરે આગળ જાય કાં તો ડૂબી પણ જાય. તો નારણદાસજી મહારાજ શ્રી કહે છે, બિન હું ખેવટ કહું ઉતરે ન પાર. નાવનો જો નાવિક હોશિયાર ના હોય, અગર તો નાવિક વિના નાવ એકલું ભવપાર થઈ શકતું નથી. નાવને ચલાવનારો કોઈ કુશળ હોવો જોઈએ. ભવસાગર હે ઘેરો અતિ ભારી. ભવસાગર કેવો છે તો કે સાગરના જેવો જ આ સંસાર છે, એટલે એને ભવસાગર કયો છે. સાગરની ઉપમા આપી છે. સાગર કેટલો ઊંડો ખબર નહીં. વિજ્ઞાન એનું તળિયું માપ્યું છે કે નહીં. વિજ્ઞાન બધી વાતનું સંશોધન તો કરતું જ હોય છે, પણ સાંભળ્યું નથી કે સમુદ્રનું તળિયું કેટલું ઊંડું છે. શરૂમાં કદાચ થોડે સુધી માપતા હશે, પણ મધ્યમાં તો ખબર નહીં કેટલું ઊંડું હશે. તો બહુ જ ઊંડો હોય છે સમુદ્ર. એમાં સંસાર પણ સમુદ્ર જેવો જ છે. ગહેરો છે, ગહન છે, અત્યંત ભયંકર પણ છે. હવે ઊંડો છે
તો જેટલું ઊંડાણ હોય એટલું તરવામાં જોખમ હોય છે. ડૂબ્યા એટલે ગયા. છીછરું હોય ને તો ડૂબીએ તો બહાર નીકળવાનો મોકો મળે, પણ જે ઊંડું હોય બહુ, એમાં જો આપણે ડૂબી જઈએ પછી આપણે બચી શકતા નથી. એટલે બહુ ઊંડો છે અને સાથે સાથે ભયંકર છે. કારણ કે સમુદ્રમાં જે સફર કરતા હોય ને એને ખબર હોય છે. દાખલો એમણે આપ્યો છે, આપણે પણ સમજી શકીએ. એના માટે કઈ સમુદ્રની સફર કરવાની જરૂર ના પડે. કેમ? તો કે મનુષ્યને ભગવાને જાગ્રત અવસ્થા આપી છે, બુદ્ધિ આપી છે, તો એ બધું સમજી શકે છે. એટલે તો શિક્ષણ આપવામાં આવે છે, એની અંદર પાઠ ભણાવવામાં આવે છે. બધું આપણે કરેલું નથી હોતું, પણ અભ્યાસથી પણ બધું જાણી શકીએ છીએ સમજવા માટે. હા, એ વિષયનું સંપૂર્ણ જ્ઞાન ના પણ હોઈ શકે, પરંતુ સમજવા માટેનું જ્ઞાન તો હોય છે. સાગર કોને કહેવાય, એની અંદર નાવ છે એ કેવી રીતે તરે છે, એ આપણે સમજી શકતા હોઈએ છીએ. તો અહીંયા ભવસાગર અત્યંત ઊંડો છે અને સાથે સાથે ભયંકર છે. ભયંકર એટલે એની અંદર ખતરા હોય છે. એ તો મધદરિયે જાય ને પછી કઈ તોફાન આવે ત્યારે એને ખબર પડે કેટલો ભયંકર છે. અને સમુદ્રના મધ્યે જાય તો દિશાની પણ ખબર પડે નહીં, કઈ બાજુ કઈ દિશા છે. અહીંયા તો આપણે કાયમ રહેતા હોઈએ તો ખબર પડે, પણ ચારે બાજુ પાણી હોય અને ચાલવાનું હોય. જેમ રણની અંદર જઈએ ને તો ત્યાં પણ દિશા ના મળે. એ તો જે અનુભવી લોકો હોય ને એ રણમાં ફરતા હોય અને એ પોતાના ઘરે પાછા આવે, પણ આપણા જેવા હોય ને તો આપણું ઘર આપણને મળે નહીં. એમાં સમુદ્રની અંદર પણ લોકો સફર કરતા હોય ને ખબર નથી પડતી. કોલંબસ ભારતમાં આવ્યો એને ખબર નહોતી, એ તો એમ જ નીકળ્યો હતો, પણ ફરતા 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 આવી ગયેલો. એને દિશાની ખબર નહોતી હું ક્યાં જાઉં છું. તો એવી જ રીતે આપણે આ ભવસાગર તરવા માટે માનવ શરીર એ નાવરૂપ છે, પણ ભવસાગર બહુ ભયંકર છે. ભવસાગર હે ગહેરો અતિ ભારી, વિમલ વિઘન પઠવે કુન પારી. વિમલ એટલે સરળતાથી. આ ભવસાગર કોણ પાર કરાવી શકે? વિઘન, વિઘ્નોથી દૂર કરી અને સરળતાથી સામે કિનારે આપણને કોણ પહોંચાડે? કેવી રીતે જવું? જો આવો ભયંકર આ સંસાર સાગર હોય સમુદ્રની જેવો, તો આપણે સામે કિનારે નિર્વિઘ્ને કેવી રીતે જવું? એના માટે નારણદાસજી મહારાજ શ્રી એ સાગરનું રૂપક આપીને આપણને સમજાવે છે. કામાદિક મત્સ્ય મતંગ અપારા, જેનો ગ્રાસ તબ છૂટે ના લગારા. નિરસત્વ નાવ ખેવટ હોશિયાર, મિલહી જોગ તો છીન મે ભવ પાર. કામાદિક મચ્છ હે મતંગ અપારા. સમુદ્રની અંદર અનેક ભયંકર મગરમચ્છો રહેતા હોય છે. ભયંકર એવા મોટા મગરમચ્છો હોય છે કે વેલ નામની માછલી છે, લગભગ 100 ફૂટ લાંબી હોય, અને એ થપાટ મારે ને તો નાના છૂના નાવડા હોય ને તો ડુબાડી દે. એટલે સમુદ્રની અંદર જે મત્સ્ય છે એમાં સંસાર સાગરની અંદર કામરૂપી મત્સ્ય છે. કામ
આપણે બધા જ સફર કરી રહ્યા છીએ આ મનુષ્ય શરીરમાં બેસીને, પણ કામનાઓ આપણા શરીર રૂપી નાવની અંદર ઉથલાવી પાડે છે, આપણા નાવને ગોથા ખવડાવી દે છે. આપણે જઈએ છીએ ભગવાન તરફ, પણ કામનાઓ આપણને દિશા ભૂલાવી દે છે. રાત દિવસ જેટલું આપણે માયાનું સ્મરણ કરીએ છીએ એટલું ભગવાનનું કરતા, જેવી રીતે માયાનું સ્મરણ કરીએ છીએ એવી રીતે પણ ભગવાનનું સ્મરણ કરતા નથી. એટલે પરમ ગુરુએ લખ્યું છે કે ઓર કાજ કરત સ્વાર્થ કે, ઓર કાજ કાર્ય કરત સ્વાર્થ કે, સ્વાર્થ માટે કેટલી મહેનત, સવારે ઉઠીએ ત્યાંથી સાંજે સૂઈએ ત્યાં સુધી, અને એક દિવસ નહીં, મહિનાઓ નહીં, વર્ષો સુધી આ નિરંતર મહેનત કરીએ છીએ. આ શરીર જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી એની પાસેથી આપણે સ્વાર્થનું કામ લઈ લઈએ છીએ. ઓર કાજ કરત સ્વાર્થ કે તન મન સુરત પરોઈ. અને કામે કેવી રીતે કરીએ? તન મન અને સુરતા પરોવીને સ્વાર્થના કામો કરીએ છીએ. પણ કરતાર પક્ષ કે સાધન, કર્તાને મેળવવાની જે સાધના છે એમાં એટલો રસ નથી લોકોને જેટલો સ્વાર્થના કાર્યમાં રસ છે. સ્વાર્થ માટે કઈ ઓછું બલિદાન આપીએ છીએ આપણે? આપણી જરૂરિયાત તો માત્ર સામાન્ય જ છે. તમે રોજ માત્ર 2 જ કલાક મહેનત કરો ને તોય તમારા જીવનનો નિર્વાહ થઈ જાય. જમીન મકાન તો વારસામાં આવતા હોય, કદાચ બનાવવાના સમયાંતરે થાય તો એ બની જાય. રોટી, કપડા ને મકાન એ 3 વસ્તુ આપણી જરૂરિયાત છે. ખાવા માટે રોટી મળી જાય. ઘણાને આશ્રય નથી, તંબુમાં લોકો રહે છે, એ પણ માણસ જ છે. છતાંય આપણી જરૂરિયાત પ્રમાણેની આપણે વ્યવસ્થા કરીએ, કઈ વાંધો જ નથી. તો રહેવાનું મકાન હોય, 3 ટાઈમ ખાવાનું મળતું હોય અને 5 જોડી કપડા હોય તો વધારે ચિંતા કરવાની જરૂર નથી. પછી આપણે પોતાના કલ્યાણ માટે સાધના કરવી જોઈએ. પોતાનું કરીને અન્યને જોડવા માટે પણ પ્રયાસ કરવો જોઈએ. જેમ એક વ્યક્તિ કમાય છે, પોતાના માટે કમાય છે અને પરિવાર માટે પણ કમાય છે, એવી રીતે પોતાએ પોતાના માટે ભક્તિ કરવી જોઈએ અને પરિવાર માટે પણ કામ કરવું જોઈએ. ખાસ તો પરિવારનું મહત્વ તો પરિવારને ભક્તિ આપવાનું જ છે. બાકી તો બધા પ્રારબ્ધ લઈને આવે છે, આપણું દીધેલું કઈ ટકવાનું નથી. પણ સંસ્કાર આપીશું ને તો જે હશે ને એમાં વધારો કરશે અને એનું જીવન સફળ થશે. એટલે પ્રાથમિકતા આપણે ધર્મના સંસ્કાર ઉપર આપવાની જરૂર છે. એના માટે સમય આપવાની જરૂર છે. વધારે નહીં તો 10% સમય તો કાઢવો જોઈએ ને. 10% સમય, 24 કલાકમાંથી 2-2.5 કલાક આપણે ધાર્મિક ક્રિયા માટે કાઢીએ. બાકીના સમયમાં તમારું કામ કરતા કરતા તમે ભગવત સ્મરણ કરો, નીતિ રાખો અને જીવન જીવો, તો સંસારની જે કામનાઓ છે એ તમને પકડશે નહીં. કારણ કે તમે વર્તમાનની અંદર જોશો તો લોકોને કેવી રીતે પકડ્યા છે. લોકોને કહીએ પડી તો કે એ તો ના છૂટે. ગમે તે કંઈક જવું છે તો કે આરું કામ બહુ છે, અમારાથી નહીં અવાય. કથામાં જવાનું હોય કે ભજનમાં જવાનું હોય, અરે ગમે તે કામ હોય તો છોડીને જવું જોઈએ. કામ તો થઈ જ જશે. ભગવાનમાં ભરોસો હોવો જોઈએ. અને આપણી જરૂરિયાત તો બહુ ઓછી છે, એને સમજીએ તો જ આ માયા છૂટશે. કામ કરવાનું છે પણ માયા છોડવાની છે. જરૂરિયાત હોઈ શકે, ઘરમાં માતા પિતા બીમાર હોય ને તમારે જવાનું હોય તો તમે ના જાઓ તો ચાલે. કઈ એવી પરિસ્થિતિમાં તમે ન જાઓ ને તો એ સ્મરણ જ છે. પણ ઘણાના કામો તો કેવા હોય છે અને લોકો ભજનનો લાભ ગુમાવતા હોય છે.
સત્સંગનો લાભ ગુમાવતા હોય છે, પણ ખરેખર બધું કામ છોડીને પણ આપણે આ ભગવત સ્મરણ કરવા જેવું છે. હે ભાગ્યશાળી ભજન માયાવો ને, ભાગ્યશાળી ભજન માયાવો ને, અહીંયા ભક્તિનો ભાતો પીરસાઈ ભજન માયાવો ને, અહીંયા ભક્તિનો ભાતો પીરસાઈ ભજન માયાવો ને. ભાગ્યશાળી ભજનમાં આવો, પછી સત્સંગમાં આવો, ઉપાસનામાં આવો, ધૂનમાં આવો, જે ધાર્મિક ક્રિયાઓ કરીએ એમાં આવવામાં એ ભાગ્યશાળી હોય એ જ આવી શકે છે. કારણ કે અહીં કરવાનું શું છે, અહીંયા મળે છે શું, ભક્તિનું ભાથું મળે છે, એ પીરસાય છે, આપણે જમવા આવવાનું છે. આપણને તો કોઈ ગામમાં કે સમાજમાં કે પ્રસંગે જમવાનું કે તો પહોંચી જઈએ છીએ, હા, તો ના જ નહીં, સારું આજે તો રજા કામ કરવામાં, પણ અહીંયા જે ભાથું પીરસાય છે એ જમવા માટે લોકો આળસ કરી જાય છે, કામના બહાના કરી જાય છે. આ મોકો ફરી ક્યારે મળવાનો? આ શરીર મળ્યું છે તો આ લાભ મળશે, એ સિવાય તો મળવાનો નથી. અને આ વાસનાઓ તો ઓછી કરવાની છે અને સાધના કરીને નિર્મૂળ કરવાની છે. અમુક સમય સુધી આપણી ફરજ હોય છે અને આપણું કર્તવ્ય હોય છે, એ આપણે કરવું જોઈએ. પરંતુ અમુક સમય ગયા પછી ધીમે ધીમે એમાંથી બહાર નીકળવાનું હોય છે. પણ સમય ગયા પછી પણ આપણી આસક્તિ સંસાર પ્રત્યે વધારે રહેતી હોય છે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે, કામાદિક મચ્છ હે મતંગ અપારા. કામ આદિ એટલે કામનું નામ લખ્યું છે, પછી તો પાછળ ક્રોધ પણ આવે, લોભ પણ આવે, મોહ પણ આવે, અહંકાર પણ આવે. તો આ બધા જ મિત્રો છે, મોટા મોટા મગરમચ્છો છે. કામ આદિ એટલે આપણા મહાપુરુષોએ શાસ્ત્રોની અંદર આ મોટા મોટા મગરમચ્છો બતાવ્યા છે. કામ ક્રોધ મોહ તજી અહંકારા, હરક શોક અભિમાન વિકારા. પરમ ગુરુએ પણ લખ્યું છે, કામ ક્રોધ લોભ મોહ અને અભિમાન. ઈર્ષા અને દ્વેષ પણ છે ભયંકર, એમાંથી છૂટવું બહુ મુશ્કેલ. બીજાનું લોકો હારું ના જોઈ શકે. બોલો, કામનાઓ માણસને ભ્રષ્ટ કરી દે છે. સામાન્ય કામનાઓ તો હોઈ શકે, ધર્મ સંયુક્ત કામનાઓ સહી છે. એનો મતલબ એવો નથી કે આપણે ઘર છોડી નીકળી જઈએ. ઘરમાં જે જરૂરી હોય એ બધું જ કામ કરવું જ જોઈએ, પ્રેમથી કરવું જોઈએ, ભગવાનનું નામ લેતા લેતા કરવું જોઈએ. પરંતુ ઘણી કામનાઓ વિવેકહીન હોય છે, આંધળી હોય છે. એવી કામનાઓથી સાવધાન રહીને આપણે જે ભગવાનનું ભજન બોલાવે ને એ બધી વિવેકહીન કહેવાય. કોઈ કાર્યમાં એટલી આસક્તિ ના હોવી જોઈએ કે આપણે ભગવાનને ભૂલી જઈએ. કામ કરતા કરતા આપણે ભગવાન તો હર પડે યાદ આવવા જોઈએ કે ભગવાનની દયાથી જ હું જીવું છું ને આ બધું ભગવાનનું જ છે. આપણી સાથે કઈ લાવ્યા નહોતા ને આપણે લઈ પણ નથી જવાના. એ વાતને આપણે ગાંઠ વાળીને સાથે રાખવી જોઈએ, સમજણને સાથે રાખવી જોઈએ. તો જીવનમાં બહુ જ આનંદ છે, પણ કામનાઓમાંથી છૂટવું તો બહુ મુશ્કેલ છે. ભવસાગર આપણે તરવાનું છે, પણ આ મગરમચ્છો છે ને બહુ ભયંકર છે. ગુસ્સાને કંટ્રોલ કરવો, ઘણા લોકો મને બહુ ગુસ્સો આવી જાય છે, એ સામેવાળા બોલે ને પછી સામો ગુસ્સો થઈ જાય. ઘણા લોકો તો એટલા શાંત સ્વભાવના હોય કે સામેવાળા ગુસ્સે થાય તોય પોતે ગુસ્સામાં ના આવે, પોતાનો કંટ્રોલ કહેવાય ગુસ્સા ઉપર. અને ઘણા તો સામાન્ય ગુસ્સો કરે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ઘણીવાર તો સંબંધો પણ બગડી જતા હોય છે.
અને માનસિક સંતુલન પણ ખોવાઈ જતું હોય છે, બેલેન્સ નથી રહેતું, અશાંતિ થઈ જાય છે. એટલે કામ, ક્રોધ, લોભ, અત્યંત લોભ એ તો પાપનું મૂળ છે. માણસને લોભ જ પાપ કરાવે છે. માણસ અધર્મ શા માટે કરે છે? ખોટી રીતે શા માટે કમાય છે? તો કે એને બહુ લોભ છે. તને જેટલું મળે એમાં તું નિર્વાહ કર. ખોટું કરીને કરવાની વૃત્તિ, એનું નામ લોભ છે. માણસને જોઈએ છે કેટલું, માણસની પાસે છે કેટલું, માણસ કેટલાથી ચલાવી શકે. માણસની પાસે ના હોય તો માણસ લાંબો હાથ કરી શકે છે, પણ અધર્મ કરીને, પાપ કરીને, પ્રપંચ કરીને એને કામ નહીં કરવું જોઈએ. પરંતુ મોટા ભાગે તો મોટી મોટી હસ્તીઓ વધારે પ્રપંચ કરતી હોય છે, અને કેટલો લોભ. કરોડોપતિ હોય એ પણ જૂઠ કરતા હોય, એને જરૂર જ નથી, એક પૈસાનો જૂઠ કરવાની જરૂર નથી. કેટલી જગ્યાએ એમનો બિઝનેસ ચાલતો હોય તો એને જીવન નિર્વાહની તો કોઈ સમસ્યા જ નથી, તો પછી એને ક્યાંય પણ ₹1 ચોરી નહીં કરવી જોઈએ. તો એ લોભ છે, પાપનું મૂળ છે. સંપત્તિની જરૂર છે, પણ લોભ માણસને પાપ કરાવે છે. પૈસા માટે આજે લોકો બહુ જ પ્રપંચ કરે છે. એટલે કામનાઓમાંથી છૂટવું એ બહુ મુશ્કેલ કામ છે. આ જીવાત્મા છે ને પોતાની જાતે તો છૂટી શકે એમ જ નથી. કારણ કે નારણદાસજી મહારાજ કે છે આ સંસારમાં જેને જેને આ મગરમચ્છો જો પકડશે ને તો એમનાથી છૂટી શકશે નહીં. આપણે સામાન્ય નદીઓમાં મગરો આવે છે અને ખબર પડી જાય લોકો બી જાય છે, અને એમાંય જો કોઈને પકડ્યો હોય કોઈનો પગ તો પછી એ છોડે નહીં. તો એકવાર કોઈ પણ આ ભયંકર મગરમચ્છની ચુંગાલમાં આવી ગયા તો કામને છોડવું મુશ્કેલ છે. કેટલાય વર્ષો તપસ્યા કરીએ ને તોય કામમાંથી છૂટવું મુશ્કેલ છે. એટલો ભયંકર બળવાન એ રાક્ષસ છે. એના માટે ગુરુની જરૂર હોય છે. અહીંયા સાર તો એ છે, આપણે નાવિક ગમે તેટલો હોશિયાર હોય છતાં પણ ગોથું ખાઈ જાય છે, કારણ કે ઘણી બાબતોથી નાવિક અજાણ છે. કયા પ્રકારે આ મગરમચ્છો આપણને એની ચુંગાલમાં ફસાવે છે એ નાવિકને ખબર નથી હોતી. ક્યારેક માણસ અનાયાસે કોઈ એવા એકાંતમાં ફસાઈ જાય અને પોતાને એ ભૂલી જાય, એ કામ વાસનાની અંદર ફસાઈ જતો હોય છે. પણ જ્ઞાનથી જો જાગૃત હોય, વિવેક હોય તો જ માણસ બચી શકે છે. એટલા માટે સત્સંગની જરૂર છે. પડે પડે સત્સંગ કરવાથી આપણામાં આ વિવેક આવે છે કે જે સંસારની અંદર પણ આપણને સંયમમાં રાખે છે. નહીં તો સંસારની કામ વાસના આપણા મનને પ્રભુમાં લગાડવા દેતી જ નથી. મનને જો સંસારની વાસના લાગી એ ભગવાનમાં નહીં લાગી શકે, અને ભગવાનમાં આપણું મન લગાવવું હોય તો સંસારની વાસનામાંથી એને છોડાવવું પડશે. કારણ કે મન એક જ છે. ભગવાનમાં લાગશે ને તો વાસના છૂટી જશે. એટલે ધીરે ધીરે પ્રયાસ કરીએ. જે પ્રવૃત્તિઓ થાય છે ને એમાં આપણી સંસારની વાસનાઓ નિવૃત્ત થાય છે. તમે આવ્યા એટલે વાસનાનો ત્યાગ કરીને જ આવ્યા છો. ત્યાગનો મતલબ એવો નથી કે સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે. અહીંયા આવવાનો જેટલો સમય રહો એટલો સમય તમારી વૃત્તિમાં ત્યાગ ભાવના આવી છે, એટલામાં તમારામાં ત્યાગનું બળ આવ્યું છે. તો એ પ્રકારે અહીંયા આવીને તમે સ્મરણ કરો, એટલે અહીંથી પણ તમે કંઈક સ્મરણ લઈને જશો તો ઘરમાં જઈને પણ તમે સ્મરણ કરવાના જ છો. તમને રુચિ થઈ જાય ને પછી તો ઘરનું કામ હોય એ થતું રહે, પણ મન તો તમારું ભગવાનના સ્મરણમાં રહેશે. એવા સરસ શબ્દો સાંભળ્યા હોય
ભજનના, તો આપણા અંતરમાં જો એ ભજનની કડી એક ઉતરી જાય ને તો આખો દિવસ એના સ્મરણમાં આપણું નીકળી જાય છે. બસ એવા પ્રેમથી આપણે સાંભળીએ, એનું સ્મરણ કરીએ. કામના માટે એક દ્રષ્ટાંત છે. મગધ દેશની અંદર મહાતીર્થ નામનું નગર હતું. બિહારની અંદર મગધ હતું, જ્યાં બુદ્ધ થઈ ગયા. ત્યાં એક અત્યંત શ્રીમંત પિતાનો એક પુત્ર હતો. પીપફલી એનું નામ હતું. એને વૈભવ તો એટલો બધો મળ્યો હતો ને કે આજે માણસ વૈભવની અંદર ફસાઈ જાય છે. માણસ વૈભવ વધારવા જ માંગે છે. પણ પીપફલીને બાળપણથી જ એ વાત સમજાઈ ગઈ કે માનવ જીવન માત્ર ને માત્ર સાંસારિક સુખો ભોગવવામાં વેડફી નાખવા માટે નથી મળ્યું. એને જીવનનું રહસ્ય સમજાયું. તો આપણે શું કરવાનું છે? આપણે આપણા જીવનનું રહસ્ય સમજવાનું છે અને આપણા પરિવારને સમજાવવાનું છે કે એટલા બધા સંસારની વાસના પાછળ, ભોગવિલાસ પાછળ ડૂબી ના જાય કે પોતાનો બધો જ સમય એમાં ખર્ચી નાખે અને ભગવત સ્મરણ કરવા માટે થોડો સમય પણ ના મળી શકે. આજની વ્યવસાયની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો બધો જ સમય વ્યવસાય માટે ખર્ચી નાખે છે. તો એની જરૂરિયાત તો આરામથી પૂરી થઈ જાય છે, પણ એના કલ્યાણ માટેનો, ભગવત સ્મરણ માટેનો જો સમય નહીં કાઢે તો ફરી આવું ઉત્તમ જીવન મળશે અને એને મળેલો જે મોકો છે એ ગુમાવી દેશે. એટલે આપણને જે જીવન મળ્યું છે એ જીવનના મહત્વને પણ આપણે સમજવાનું છે. તો થોડો સમય કાઢીને આપણે સત્સંગ કરીએ, થોડો સમય કાઢીને થોડી પ્રાર્થના કરીએ તો એના સંસ્કાર આવશે, તો જ આપણું જીવન સફળ થશે. તો આ બાળકને બાળપણથી સમજાઈ ગયું. અભ્યાસ અને સત્સંગથી એની બુદ્ધિ થોડી પરિપક્વ થઈ. એટલે પોતે મનમાં નિર્ણય કર્યો કે મારે આજીવન બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરવું છે. એટલે મોટો થયો ત્યારે એમણે માતાને વાત કરી કે મારે બ્રહ્મચારી રહેવું છે. પણ એમને તો એક જ દીકરો હતો. મા બાપની ઈચ્છા શું હોય કે મારો છોકરો કુંવારો રહે ને ગમે ખારો. આ કુંવારો નથી રહેવાનો, પણ એને બ્રહ્મચારી જીવન જીવવું હતું. એટલે એમની ઈચ્છા હતી કે મારે આ લગ્નની જાળમાં નથી ફસાવું. પણ માતા માનતી નથી. એટલે દીકરાનું કર્તવ્ય માતા પ્રત્યેના સ્નેહનું પણ હોય છે. એટલે માતા કહે છે કે ના, તારે લગ્ન કરવાના જ છે. એટલે એનો દ્રઢ નિશ્ચય હતો કે દીકરાને મારે લગ્ન કરાવવા છે. તો દીકરો વિચાર કરે છે કે આ કેવી રીતે આમાંથી મારે છૂટવું. તો કોઈ પણ માણસને કઈ પણ સમસ્યા હોય એમાંથી એમને નીકળવું હોય ને જો ચિંતન કરે ને તો રસ્તો મળે છે. એક જ વાત, કોઈ પણ પરિવારની અંદર, કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પણ સમસ્યા હોય, માણસ એનું ચિંતન કરે ને તો એમાંથી રસ્તો મળે છે. પણ બેસીને રડ્યા કરે ને તો રસ્તો નથી મળવાનો. દુઃખ તો બધાના જીવનમાં આવે છે, પણ રડવાથી એનો અંત નથી આવતો. પરંતુ એમાંથી નીકળવાનો પ્રયાસ કરીએ તો ચોક્કસ આપણે બહાર નીકળી શકીએ છીએ. તો પીપફલી એમણે ચિંતન કરતા એને એક ઉપાય સૂઝ્યો. એમણે એક સરસ, પોતે ધનવાન હતો એટલે સોનાની એક પ્રતિમા બનાવી, એક સુંદરીની, એક રાજકુમારીની. એટલી બધી સુંદર બનાવી કે મૂર્તિને જોઈને એમ લાગે કે આ તો સ્વયં રાજકુમારી છે. એને પોશાક એવા, એના શણગાર એવા, એની ચમક એવી, જાણે કે ઘણીવાર લોકો ચિત્ર દોરે છે નહીં લાગતા સ્વયં ઉભા હોય એવું લાગે. તો એવું એમણે સ્ટેચ્યુ બનાવ્યું અને એમની માતાને કહ્યું કે માતા, આવી જો કન્યા મળે ને તો હું લગ્ન કરીશ, અને એને એમાં જો આવી કન્યા તો કઈ મળશે જ નહીં, એટલે હું બચી જઈશ. માને મારે ના નહીં કેવું પડે. એટલે
માતાએ નક્કી કર્યું હતું કે નહીં, આવી કન્યા હું ગમે ત્યાંથી શોધી કાઢીશ. કારણ કે હતા તો ધનવાન પરિવારના. એના પિતાની શાખા બહુ દેશ વિદેશ સુધી હતી. તો માતાએ એમના વિશ્વાસુ લોકોને આ કામ સોંપ્યું કે તમે જાઓ અને સુંદર કન્યા શોધી કાઢો. આ મૂર્તિ સાથે લઈ જાઓ, આમના જેવી સુંદર જોઈએ. તો એ સમયની અંદર મદ્ર દેશ હતો, જ્યાં વધારે લોકો સુંદર હતા. પ્રકૃતિની વ્યવસ્થા અમુક હોય છે કે અમુક વિસ્તારમાં અમુક પ્રકારના લોકો હોય છે. તમે જો વેસ્ટ ઇન્ડિઝમાં જાઓ તો કેવા લોકો, એકદમ કલર જાય તો પૈસા, એ કુદરતની વ્યવસ્થા છે. અને અમેરિકામાં જાઓ તો બધા દોડિયા જ હોય, એક કુદરતની વ્યવસ્થા છે. એમ મદ્ર દેશની અંદર લોકો વધારે સુંદર હતા. એટલે આ લોકો ગયા મદ્ર દેશમાં, ત્યાં મૂર્તિનો લઈ ગયા અને પછી ફરતા ફરતા થાક્યા એટલે કંઈક વિશ્રામ કર્યો. એ નદીનો કિનારો એક ઝાડ હતું, એના નીચે મૂર્તિ રાખી અને વિશ્રામ કર્યો. ત્યાં એક સ્ત્રી કઈ કપડા ધોવા માટે આવી છે અને એમણે આ ઝાડના નીચે એક મૂર્તિ જોઈ. તો એમને લાગ્યું એ કોઈના ઘરે કામ કરતી હતી કે આ તો અમારા શેઠની દીકરી અહીં કેમ આવી ગઈ એમ. બોલો, એવું એમને લાગ્યું. એમના જેવી જશે તો જ. તો એ તો નદી કિનારેથી ને ઝાડ પાસે આવી ગઈ ને જોયા કરે છે, પણ એને લાગ્યું કે આ તો મૂર્તિ છે. નજીક આવે તો ખબર પડે, પણ દૂરથી હોય તો એમ લાગે કે અમારા શેઠની દીકરી લાગે છે. તો ત્યાં પેલા વિશ્રામો લેવા વાળા લોકો બાજુમાં બેઠા હતા. એમણે પૂછ્યું, બેન શું જોયા કરો છો? તો કઈ નહીં, મને એમ કે મારા શેઠની દીકરી અહીંયા આવી છે તો હું જોયા કરું છું. પણ હવે ખબર પડી કે આ તો મૂર્તિ છે. એટલે પેલા લોકોમાંથી એક માણસ બોલ્યો કે શું તમારા શેઠની દીકરી આમના જેવી જ છે, રૂપાળી? એ કે આ મૂર્તિના જેવી રૂપાળી પણ છે અને ગુણવાળી પણ છે. કે મૂર્તિમાં તો કઈ બીજા ગુણ નથી હોતા, પણ સુંદરતા છે, સાથે સાથે એની અંદર ગુણ પણ છે. તો એમણે કહ્યું સારું, અમને એમના ઘરે લઈ જાઓ. તે તો મૂર્તિ લઈને એમના ઘરે જાય છે. તો ત્યાં જે શેઠ હતા એમની સુંદર કન્યા એમના જેવી સુંદર હતી. એટલે આ લોકોએ પ્રસ્તાવ મૂક્યો કે અમે આ ભારત દેશમાંથી આવીએ છીએ, મગધ દેશમાંથી, અને એક દીકરો છે પીપફલી, એના પિતાએ એમના માતાએ એમને મોકલ્યા છે. તો એના માતા પિતાની શાખા બહુ સારી હતી. કે શું વાત છે? એ કહે છે એમના લગ્ન આવી સુંદર કન્યા સાથે કરવા છે, તો આપની કન્યા એટલી સુંદર છે, જો તમારી કન્યા તમે આપો. તો શેઠ તો ખુશ થઈ ગયા કે આવા માણસ સાથે અમારી દીકરીના લગ્ન થાય તો અમારું સૌભાગ્ય કહેવાય. જેમ આજે કોઈ એમ કે મુકેશ અંબાણીના છોકરા સાથે લગ્ન કરવાના છે, તો કોઈની દીકરી સુંદર હોય તો કરી દે અને થઈ ગયા છે, ભલે નહીં પછી ફેટ હોય. પણ ધનવાન પરિવાર છે ને, એમ એમણે ત્યાંથી જ નક્કી કર્યું કઈ વાંધો નહીં, સગાઈ તમારી પાકી. અને ત્યાં જઈને પણ એમણે વાત કરી. તો બંને છોકરા છોકરીઓને ખબર પડી કે અમારી સગાઈ થઈ ગઈ છે. એટલે ફોન તો હતા નહીં, પત્ર વ્યવહાર શરૂ કર્યો. જૂના સમયનો પત્રમાં લખ્યું. આ છોકરી પણ એવી જ ત્યાગ ભાવના વાળી હતી કે એને સંસારમાં કોઈ રસ નહોતો. ભગવાને એટલી સુંદરતા આપી હતી છતાં એનો કોઈ પ્રભાવ નહોતો, મોહ નહોતો. કારણ કે કામની અંદર ડૂબાડનાર તો સુંદરતા છે, મોહ છે. તો પેલાની પાસે ધન હતું છતાં પણ ભોગનો મોહ નહોતો. આની પાસે સુંદરતા હતી છતાં પણ કોઈ કામના નહોતી. પરંતુ માતાની પિતાની આજ્ઞાનો આદર કરીને આ સંબંધો જોડાયા. આજે છોકરાઓ જોડાય?
હોવું જોઈએ અને એમાં જ ભલાઈ છે. અને છતાં એવું નથી કે માતા પિતા એકલા જ કરી લે. પહેલા થતું હતું, બાળકોને ખબર પણ નહોતી. આજે તો માતા પિતા અનુમતિ આપે, બાળકોની પણ અનુમતિ લેતા જ હોય છે. પરંતુ એકલા બાળકોની અનુમતિથી કરે તો અધૂરું કહેવાય. ટૂંકમાં મા બાપ જો ખુશ ના હોય, એને યોગ્ય ન લાગતું હોય, તો એ બાળકોનું જોડાણ એની કોઈ આકર્ષણ હોય છે, એનો મોહ હોય છે. તો અહીંયા માતા પિતાના કહેવાથી સંબંધ જોડાઈ ગયો. ના દીકરાએ દીકરીને જોયા છે, દીકરીએ દીકરાને જોયો છે, પણ પત્ર વ્યવહારમાં લખી દીધું કે જો મને આ સંસારમાં કોઈ ઈચ્છા નથી, એટલે તમે લગ્ન કરીને ફસાઈ જશો, એટલે તમે વિચાર કરી લેજો. ત્યાંથી પત્ર આવ્યો, પણ અહીંયા છોકરાએ લખેલો પત્ર છોકરીને ના મળ્યો, એના પરિવારને મળ્યો. એમણે વાંચી લીધો કે આમાં તો આવું લખ્યું છે, અને આ જો સાંભળશે ને વાંચશે ને તો તૂટી જ જશે. અને છોકરીનો પત્ર એમના છોકરાને ત્યાં ગયો, ત્યાં વડીલોના હાથમાં આવ્યો. એની માતાની ઈચ્છા હતી કે આને પરણાવો છે, અને જો આ પત્ર એને મળી જશે તો પાછું છૂટું થઈ જશે, લગ્ન થતા પહેલા જ તૂટી જશે. માંડ માંડ છોકરી મળી છે, એટલે એને પત્ર વાંચવા જ ના આપ્યો, અને પછી લગ્નની વિધિ કરી નાખી. લગ્ન થઈ ગયા અને કન્યા એમના ઘરે આવે છે. પેલા દિવસે બંને જ્યારે મળે ત્યારે પેલો પ્રસ્તાવ કરે છે, કારણ કે પત્ર લખ્યા હતા બંને, એટલે એને એમ જ હોય કે મળી ગયા હશે, પણ બેમાંથી કોઈને મળ્યા નહોતા. અને આ વાતની બેમાંથી એકેને ખબર નહોતી કે આવી રજૂઆત આપણે બંનેએ કરેલી છે. તો એમણે કહ્યું કે મેં પત્ર લખ્યો હતો કે મને આ સંસારમાં સુખમાં કોઈ રસ નથી, એટલે લગ્ન કરતા પહેલા વિચાર કરજો, તમને બીજું કોઈ સુખ મળશે નહીં. તો દીકરીએ પણ એ જ લખેલું હતું. બંનેના મત એક થઈ ગયા, એ જાણીને બંને ખુશ થઈ ગયા કે ચાલો કઈ વાંધો નહીં, એકમાં જો મત ના હોત તો મુશ્કેલી ઊભી થાય. બંનેના મત એક હતા કે બંનેને સંસાર સુખની કોઈ ચાહના નથી, તો આપણે સાથે રહીશું માતા પિતાની ઈચ્છાથી, પરંતુ આ સંસાર સુખમાં કઈ સાર નથી એમ. કારણ કે મોટા ભાગે લગ્ન ગ્રંથિથી જોડાઈને લોકો સંસારની સુખની અંદર ફસાતા જ હોય છે. સંયમ રાખીને જીવે તો ભગવાનનું ભજન થાય, પણ ભાવના નહીં હોવાનું કારણ સંસાર સુખની જે ચાહનાઓ છે એને લઈને જ માણસ ભગવાનનું ભજન નથી કરી શકતા, કે મંદિર સુધી પણ લોકો નથી જઈ શકતા. તો પહેલા જ દિવસે બંનેને શયન કરવાની વાત હતી, ત્યારે એમણે કહ્યું કે આપણા બંનેના વચ્ચે 2 ફૂલહારની માળા મૂકવામાં આવશે. આ એક મર્યાદા. પોતાના વિચારો જ ઊંચા છે, જેને સંસાર સુખમાં જોડાવું જ નથી, પરંતુ લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે, પણ વાસનામાં એને બંધાવું નથી, એટલે પહેલેથી જ બંનેનામાં સંયમ હતો. તો એમણે કહ્યું કે ફૂલની માળા રાખીએ, જો જેની માળા કર્માય સમજવાનું, એનું બ્રહ્મચર્ય તૂટી ગયું હશે. તો સવાર થતા બંને માળા એવી ને એવી તાજી જ રહે, તો બંને જણા એ વ્રતની અંદર સફળ થયા. સમય જતા પુત્રના માતા પિતા જ્યારે દેવલોક થયા, ત્યારે એમના અંતરના જે વૈરાગના વિચારો હતા પિત્તફલીના, એમણે કહ્યું એમની પત્નીને કે હવે હું આ ઘરનો ત્યાગ કરી અને સંન્યાસ લેવા માટે જાઉં છું. તો પેલીને ક્યાં ઘરમાં રહેવું હતું? એ કે તમે જો સંસાર તજીને સંન્યાસ લેતા હોય તો હું પણ સંન્યાસ લઈશ. આખર તો સંન્યાસી જીવન જ જીવવું છે ને. અને સંન્યાસી જીવનની અંદર સંસારના સંબંધનો પૂર્ણતઃ મનથી અંત આવી જાય છે. એના મનમાં એ ચાહના ના રહે કે આ મારો પતિ છે, આ મારી પત્ની છે, અને દેહ ભાવ પણ એનો છૂટી જાય. એ પ્રકારની પવિત્ર ભાવના થઈ જાય ત્યારે આ વાસના છૂટી કહેવાય. વાસના કોઈ સામાન્ય ચીજ નથી, બહુ જ કઠિન ચીજ છે, એમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. એટલે નારણદાસજી મહારાજશ્રીએ અહીંયા ગ્રંથમાં લખ્યું છે
કે કામાદિક મચ્છ મતંગ અપારા, એ બંને બુદ્ધ પાસે જઈને દીક્ષા લીધી મગધની અંદર. બુદ્ધના સમયની અંદર બહુ મોટા મોટા મહારાજાઓએ દીક્ષાઓ લઈ લીધેલી, રાજપાટ ત્યાગીને. તો આપણે તો ક્યાં કશું છોડવા જેવું છે લાંબુ? આપણે તો કાર્ય કરવાનું છે. પરમ ગુરુએ એવું નથી કહ્યું કે તમે ઘર છોડીને દીક્ષા લો સંન્યાસની, પણ ત્યાગ ભાવના રાખીને તમે ભક્તિ કરો. તો કામ, ક્રોધ, લોભ, મોહ બધાના ઉપર ચર્ચા કરીએ ને તો ઘણી કથાઓ છે. આમાંથી છૂટવું બહુ જ મુશ્કેલ છે. જેને પકડે એને છોડતા નથી. ક્રોધમાં જો આપણે ફસાઈ જઈએ ને, આપણો સ્વભાવ બની જાય તો ક્રોધથી છૂટવું મુશ્કેલ. અને ઘણા લોકોને તો સહજ હોય કે ભાઈ સામાન્ય બધું સમજતા હોય ને એટલે ક્રોધ ના આવે, બીજું કઈ નથી. ક્રોધ કરવાથી કઈ પરિણામ આવતું નથી. આપણે જ હેરાન થઈએ છીએ એમ સમજીને પોતે જ કંટ્રોલ કરે તો જ ક્રોધ ના આવે. ને કામનાઓ જો આપણી અંકુશમાં હોય ને તો ક્રોધ ઓછો આવે. જેટલી કામનાઓ વધારે એટલો ક્રોધ આવશે, કારણ કે આપણી ઈચ્છા પ્રમાણે ના થાય એટલે ક્રોધ આવે છે. પણ શા માટે એટલી ઈચ્છાઓને આપણે મજબૂત કરીએ? સંસારની ઈચ્છા તો સંસારની છે, થાય તોય ભલે, ન થાય તોય ભલે, જવા દો. એવું થોડું છે આપણે કહીએ એમ બધા ઘરમાં કરે? બધા પ્રેમથી રહેવા પ્રયાસ કરો અને ના ભેગું થાય ને એટલું છૂટું રાખો, પણ કારણ વગરના ક્રોધ કરીને વધારે ઘરમાં કલેશ ના કરવો જોઈએ, કે જેથી આપણી મનની શાંતિ નષ્ટ થઈ જાય. શાંતિ એ આપણા જીવનની સાચી મૂડી છે, સાચું સુખ છે. આજે માણસ વસ્તુઓ માટે, કંઈ બીજા માટે શાંતિની બલી આપીને લડતા હોય છે. તો કામનું શું છે ભાઈ? આપણે તો દુનિયાની ચીજો આપી અને શાંતિને લેવાની છે. એટલે સંસારના કામો છોડીને ભગવત કાર્ય કરવાથી આપણને પરમ શાંતિ મળે છે. નિર્સત્વ નાવ ખેવટ હોશિયાર. અંદર બેઠેલો જે નાવિક છે ને હોશિયાર છે, ને નાવ છે નિર્સત્વ છે. નાવ તો જળ છે. મિલહી જોગ તો છીન મેં ભવપાર. જો યોગ મળી જાય ને, માનવ શરીર મળ્યું છે, જો સારો યોગ મળે તો તરતા વાર લાગે તેમ. જો આવો જ સંગાત બધાનો મળે ને તો ખરેખર આપણું જીવન સરળતાથી પાર થઈ જાય. સારો સંગ પણ જરૂરી છે. સારો સંગ. એકલા છે ને મુશ્કેલીમાં ફસાઈ જઈએ ને તો કદાચ આપણે આગળ ના વધી શકીએ, પણ લોકોનો સહયોગ હોય ને તો આપણને બળ મળે છે. જે માનો કે પદયાત્રા કરીએ ને તો ચાલીએ ને તો થાકી જવાય છે, એકલા હોય ને તો બેહી જ જઈએ, પણ બધા સાથે સાથે હોય ને તો હિંમત રાખીને 5 કિલોમીટર વધારે ચાલી જઈએ, મનોબળ રાખીને. એમ ભક્તિ કરવામાં પણ મનોબળ જરૂરી છે. દરેકના જીવનમાં સમસ્યાઓ આવતી હોય છે, અને જે આવરણો છે એને હટાવવા માટે આપણે સાધના કરવાની છે. અને એમાં જો યોગ મળે ને તો તરતા વાર નથી લાગે. મિલહી જોગ તો ક્ષીણમે ભવપાર. કેવો યોગ મળે તો સરળતાથી ભવપાર થવાય. તો નારદાજી મહારાજ શ્રી કહે છે, વ્રેહે વાયુ સ્વે સદપદ સનમો. વ્રેહે વાયુ સ્વે સદપદ સનમો. ઉલટ અભાવ ભવ में जानी दुख. જો આ વાત સમજાય ને તો તરવાનું આપણા માટે સરળ થઈ જાય. પરંતુ સંસારની ચીજોને જો પકડીશું તો આપણે તરી તો નથી શકવાના, પણ કદાચ ડૂબી જઈશું ને તો આ 84 ના ચક્કરમાંથી ક્યારે બહાર આવશું ખબર પડશે નહીં. સંસારની વાસનાઓ ભયંકર છે. એટલે છૂટે ને તો આજે છોડવા પ્રયાસ કરવાનો, આ જીવનમાં છોડવા પ્રયાસ કરવાનો, એ સિવાય કોઈ માર્ગ છે નહીં. આ શરીરના અંત સમય સુધીમાં જેટલી વાસના છૂટે મનથી, શરીરથી તો જેટલી જરૂરિયાત હોય એટલું આપણે કરવાનું છે. શરીર નહીં ચાલે તે દિવસે તો એમે બધું છૂટવાનું છે. શરીર ના ચાલે પછી તો શું કામ છે? કઈ જ નહીં. એટલે અંત સમયે આ મનની અંદર રહેલી જે વાસનાઓ છે એ આપણે છોડીને જવાનું છે, અને પવિત્ર ભાવનાઓ ભરીને જવાનું છે.
તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે કોઈ નાવિક હોય એ સમુદ્રમાં જતો હોય, હવે એને સામેથી પવન આવતો હોય તો એને ચાલવાનું મુશ્કેલ પડે ને. પવન સામો હોય ને તો નાવને ચલાવવાનું મુશ્કેલ પડે. એ તો આપણે ક્યારેક સાયકલો ચલાવતા ને પેલા, ત્યારે સામો પવન હોય ને ત્યારે ખબર પડે કે સામા પવને સાયકલ ચલાવીએ તો થાકી જવાય, પણ વળતો પવન હોય તો બહુ સરળ થઈ જાય કામ. ત્યારે આપણને મજા પણ આવી જાય. હા, કે પાછળથી પવન હોય ને આપણને ધક્કો મારે તો એક સહયોગ છે પવનનો. એમ આપણા જીવનમાં ભવસાગર તરવા માટે વિરહનો વાયુ જોઈએ, નાવને બહારનો પવન જોઈએ. એમ આપણી અંદર પરમેશ્વરને મળવાનો એક વિરહ હોવો. સંસારમાં જે કોઈ ચીજો પાછળ દોડીએ છે ને એનો આપણે વિરહ છે માટે દોડીએ છે, નહીં તો ચલાય. રાત દિવસ મહેનત એમ જ થાય છે. કોઈના માટે કરીએ આપણે કશું? કોઈ એમ કે મારા ઘરનું કામ કરી દે તો કોઈ કરી દે, પણ પોતાની જાત માટે કેટલું કરીએ છે? તો કે વિરહ છે એ કોઈ પણ કાર્યની પાછળ હેતુ હોય છે કે મારે આ જોઈએ છે, એના માટે માણસ કેટલું બધું કરે છે. તો વિરહ રૂપી જો વાયુ હોય ને તો સદપદની સન્મુખ થવાય છે. સંસાર પ્રત્યે આપણને અભાવ અને પરમ ગુરુ પ્રત્યે પ્રીતિ થાય, એને મળવાનો ઉમંગ. એટલે જ્ઞાનથી આપણે સમજવું પડે કે પરમ ગુરુ તો કેટલા સામર્થ્ય વાળા છે. આપણે આ સંસારમાં કેટલાય જન્મો કેટલી મજૂરી કરશું તોય કઈ ભેગું થવાનો, ખાઈ પીને બસ જીવન પસાર કરવા સિવાય કઈ કરી શકવાના નથી. આ તો ભગવાનની દયા હોય, સદબુદ્ધિ હોય ત્યારે આપણે સારા કામ કરી શકીએ છીએ. આપણી મૂડી સારા કાર્યમાં વપરાતી હોય છે, નહીં તો એ પણ લોકો નથી કરી શકતા. એટલે પરમ ગુરુ પ્રત્યેના વિરહનો જો આપણામાં પ્રેમ હોય, એના વિયોગમાં આપણને દુઃખ થાય કે સાચું સુખ તો એના શરણમાં જ છે. બાળકને જેમ માતાની ગોદમાં સુખ મળે છે, એમ આપણે એક નિશ્ચય કરવો પડે કે આપણે જેની પાછળ દોડીએ છે ને એની અંદર તો કઈ સાર છે. એ તો બધું દેખાવનું હોય એવું લાગે છે. અભ્યાસ કરો તો, જ્ઞાનથી જુઓ તો, નહીં તો મોહથી તો છે ને આપણે એની પાછળ જ દોડ્યા કરીશું. જીવન પૂરું થઈ જશે, જીવ ક્યાં જશે એની કોઈને ખબર નહીં પડે. કેટલા આટા મારીને ફરી ક્યારે માનવ જીવનમાં આવશે ખબર નહીં પડે. પણ એટલું ચોક્કસ છે કે માનવ જીવનમાં પરમ ગુરુ મળ્યા છે, જેટલો પણ સત્સંગ કર્યો છે એનું ફળ આપણને અવશ્ય મળશે. અને એનું જ ફળ મનુષ્ય જીવન છે, અને ભક્તિની યાત્રા આપણી આગળ વધે છે. એટલે કહ્યું કે વિરહનો જો વાયુ પાછળથી વાય તો સદપદ સન્મુખ આપણે દ્રષ્ટિ કરીએ, નહીં તો શું થાય? આપણે જવાનું છે આમ ને પાછા જતા હોઈએ સંસાર તરફ, ઉલટ દિશામાં આપણે ચાલતા હોઈએ છીએ. ઉલટ અભાવ ભવમે જાની દુઃખ. જ્યારે આપણામાં વિરહ એટલે પ્રેમ જાગે ત્યારે નારણદાસજી મહારાજ શ્રી કહે છે આપણામાં આપણી જે ભાવના છે ને ઉલટી થઈ જશે. ઉલટ અભાવ ભવમે જાની દુઃખ. સંસાર તરફથી આપણી વૃત્તિ પાછી વળશે, ઉલટ થઈ જશે. અભાવ પણ થશે. ઘણીવાર દુઃખ જોઈને નથી થતો અભાવ કે આમાં કઈ સાર છે નહીં. લગ્ન થતા પહેલા બહુ ઈચ્છા હોય, પ્રબળ ઈચ્છા હોય, બધી જગ્યાએ મળે, બધા ફોન કરે, પણ લગ્ન થયા પછી જો બે ઝઘડે અને પછી કોર્ટે જાય ને પછી બંનેને અભાવ આવી જાય છે એકબીજા પ્રત્યે. એમ સંસારના સુખો કઈ ને કઈ પ્રકારને આપણે દુઃખી કરીને અભાવ લાવે જ છે, પણ ફરી પાછા આપણે એને પકડીએ છીએ. તો અભાવ ભવમે જાની દુઃખ. સંસારમાં આ ભોગનું સુખ કેવી રીતે આપણને દુઃખી કરે છે એ આપણને જો સમજાઈ જાય ને તો કે છે આ સંસાર સાગર તરવો બહુ સરળ થઈ જશે. પણ છતાંય એની અંદર અનેક પ્રકારના વિઘ્નો આવે જ છે. આપણે તો ઈચ્છા રાખીએ પરમ ગુરુમાં ચાલો પ્રીતિ જોડી છે, પણ છતાંય આવરણો તો આવતા જ રહે છે, અને એ આવરણોને આપણે હવે તોડવાના છે. કેવી રીતે તોડીશું હવારે થોડી ચર્ચા કરીશું. આગળનું અંગ છે બાકી, એને આપણે આવતીકાલે બીજનો દિવસ છે,
શ્રાવણ સુદ બીજ. આમ તો અહીંયા પહેલી જ વાર એકવાર બીજ ઉપર હું આવ્યો હતો. દેવી બહેને ફોન કર્યો અને આજે પણ સરસ યોગ છે. આવતીકાલે બીજનો દિવસ, પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ બીજ છે. તો આવતીકાલે એનો લાભ લઈશું. શ્રાવણ સુદ બીજ, શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે આપણે ત્યાં, આપણી હિન્દુ સંસ્કૃતિમાં. એ પ્રમાણે મને પણ અહીંયા આવવાનો યોગ મળ્યો. ખાસ અમારા પ્રેમી છે, વિશેષ સંપર્કમાં રહેતા હોય છે અને કંઈ પણ સેવાનું કાર્ય હોય તો પણ, અને આવું સત્સંગનો યોગ હોય કે કંઈ પણ કામ હોય, આ બાજુના વિસ્તારમાં આવ્યા હોય તો અવશ્ય એ આદર કરતા હોય છે. અને એવી નિર્મળ ભાવના જ્યારે આપણી બને ત્યારે જ આમાંથી બહાર નીકળાશે. કે મનની અંદર કંઈ પણ જો મતભેદ કે રાગ દ્વેષ કે રહેશે તો એ પણ આપણને આ સંસારમાં આવરણ રૂપ બનવાના છે. અગર તો ભજનની અંદર વિઘ્નરૂપ બનતા હોય છે. તો આ સાથે આજની અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કે વત્સાહે. आद्य सकृत स्वराज करुणेश केवल करता की, पूज्य श्री कृष्ण स्वामी महाराज की, पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की, पूज्य श्री नारायण दास जी महाराज की, पूज्य श्री सब कुबेराचार्य महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गादी सारसापुरी की, श्री कैवल धाम की, कथा सत्संग पूर्णावती का साथ कैवल साहे. 3